કોરોનાને હરાવી આજથી જ મુખ્યમંત્રી લાગી ગયા છે હવે પૂરજોશ પ્રચારમાં। મનપાની ચૂંટણી પૂર્ણ થઈ, પરંતુ હજુ પણ નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીઓ બાકી છે। ત્યારે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ પહેલા હોમટાઉન રાજકોટમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની જનસભા છે। રાજકોટ મહાનગરપાલિકાના તમામ જીતેલા કોર્પોરેટર પણ આ જનસભામાં ઉપસ્થિત રહેશે। આ અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે। કોરોનાને માત આપ્યા બાદ મુખ્યમંત્રી રૂપાણી આજથી ફરી ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે। અમદાવાદના સાણંદ બાદ મુખ્યમંત્રી રૂપાણી હોમટાઉન રાજકોટમાં જિલ્લા, તાલુકા, નગરપાલિકાની ચૂંટણી માટે પ્રચંડ પ્રચાર કરશે। મુખ્યમંત્રીની સભા દરમિયાન રાજકોટ મનપામાં જીતેલા તમામ કોર્પોરેટર પણ હાજર રહેશે। રાજકોટ મહાનગરપાલિકાની અંદર ભાજપના ભવ્ય વિજય બાદ આજે વિજય સભાનું આયોજન કરવામાં આવ્યું છે। રાજકોટના બહુમાળી ચોક ખાતે અત્યારે તડામાર તૈયારીઓ। મુખ્યમંત્રી સાંજે આવી પહોંચવાના છે। સીધા જ ધારાસભ્ય અરવિંદ રૈયાણી આપણી સાથે છે, આપણે એમની સાથે। અરવિંદભાઈ, કેવી તૈયારીઓ અને ગઈકાલની જે જીત છે એને લઈને મુખ્યમંત્રી શ્રી આવી રહ્યા છે? ખાસ કરીને રાજકોટમાં મહાનગરપાલિકાની 72 સીટ છે, એમાંથી 68 સીટ ભારતીય જનતા પાર્ટીને રાજકોટની પ્રજાએ આપી છે। ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી અને રાજકોટના પનોતા પુત્ર ખૂબ વિકાસના કામો કર્યા છે। ત્યારે રાજકોટની પ્રજાએ જે નિર્ણય કર્યો છે કે ભારતીય જનતા પાર્ટીને ફરીથી રાજકોટ મહાનગરપાલિકામાં બેસાડવું છે, ત્યારે 68 સીટ આપી છે। ત્યારે રાજકોટની પ્રજાનો આભાર માનવા માટે, અમારા જીતેલા તમામ ઉમેદવારો જે કોર્પોરેટર બન્યા છે એને આશીર્વાદ આપવા માટે અને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાનો આભાર માનવા માટે જ્યારે રાજકોટ આવી રહ્યા છે, ત્યારે ખુશી અને આનંદનો માહોલ છે રાજકોટમાં। કિશોરભાઈ, શું કહેશો? કેવી તૈયારી અને ગઈકાલની જીત ને લઈને શું કહેશો? ગઈકાલે મહાનગરપાલિકાના 68 કોર્પોરેટરો જ્યારે વિજેતા બન્યા છે, ત્યારે લોકોની પ્રેમ લાગણી અને લોકોનો વિશ્વાસ ભારતીય જનતા પાર્ટી પ્રત્યે અવિરત અને એમના અવિરત આશીર્વાદના કારણે જ્યારે 68 ઉમેદવારો કોર્પોરેટર બન્યા છે એમના આશીર્વાદથી, ત્યારે કાર્યકર્તાઓમાં પણ એટલો ઉમંગ અને ઉત્સાહ છે કે આજની આ વિજય સભામાં ખૂબ જ માનવ મહેરામણ પધારવાનો છે। કારણ કે કાર્યકર્તામાં પણ એક નવો ઉમંગ ઉત્સાહ એટલા માટે થયો છે કે પાર્ટીએ જે પરિવર્તન કર્યું છે, આપણા CR પાટીલ સાહેબ, વિજયભાઈ રૂપાણી સાહેબે, કે ભાઈ 3 ટર્મ લડેલા હોય તો એમના પછીના બીજા કાર્યકર્તાને તક મળે, 60 વર્ષથી ઉપરના કાર્યકર્તા હોય તો એમના બદલે યુવા કાર્યકર્તાને તક મળે। એના કારણે આ વખતે યુવા કાર્યકર્તાઓએ પણ જોમ જુસ્સાથી કામ કર્યું છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીમાં આપણે જ્યારે કાર્ય કરતા હોય ત્યારે ચોક્કસ એની કદર સ્વરૂપે ભવિષ્યમાં પણ એમને ક્યાંય ને ક્યાંય સ્થાન મળવાનું છે। ત્યારે એવા ઉમંગ ઉત્સાહથી કામ કરીને ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં ખૂબ મતદાન કરાયું છે। કેતનભાઈ જે કોર્પોરેટર બન્યા છે આપણે એમની સાથે, કેતનભાઈ શું કહેશો? ઘણા બધા નવા ચહેરાઓ પણ આવ્યા છે અને આજની જે સભા છે એને કઈ રીતે મહાનગરપાલિકાની અંદર રેકોર્ડ બ્રેક વિજય થયો છે 17 વોર્ડની અંદર, શું કહેશો? ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર આખા રાજકોટ શહેરમાં જ્યારે 68 સીટ આવી હોય ત્યારે સ્વાભાવિક છે કે રાજકોટ શહેરની અંદર ખૂબ જ આનંદનો માહોલ છે। આ જીત પેજ પ્રમુખોની છે, આ જીત કાર્યકરોની છે અને આ જીત માટે રાજકોટે જે વિકાસના કામોને ધ્યાનમાં રાખીને મત આપ્યા છે એની ખૂબ જ આનંદની લાગણી અનુભવી છે। મહાનગરપાલિકામાં જ્યાં ભાજપે ભગવો તો લહેરાવ્યો, આજે અભિવાદન સમારોહનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને સાથે ભાજપના સદસ્યો એ કહી રહ્યા છે કે આ જીતે તેમનો ઉત્સાહ વધારી દીધો છે। અદનામાં અદનો કાર્યકર પણ હોય, આ જીતને કારણે તેનામાં પણ એક અલગ જ ઉત્સાહ છે। ABP અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।